અમદાવાદમાં 30મી માર્ચે શ્રી મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવ સંમેલનનું ભવ્ય આયોજન. જૈન ધર્મના 24મા તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક મહોત્સવ નિમિત્તે અમદાવાદના આંગણે આગામી તારીખ 30 માર્ચ 2026ના રોજ એક અત્યંત ભવ્ય અને દિવ્ય ધાર્મિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ભારત વર્ષીય તીર્થક્ષેત્ર કમિટી ગુજરાત દ્વારા આયોજિત આ મહોત્સવ નવરંગપુરા સ્થિત જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે ઊભી કરાયેલી કુંડલપુર નગરીના ઓડિટોરિયમ હોલમાં સંપન્ન થશે. મહોત્સવ સમિતિના અધ્યક્ષ પારસ જૈન અને મહામંત્રી ઋષભકુમાર જૈન સહિતના પદાધિકારીઓએ વિગતો આપતા જણાવ્યું હતું કે આ પ્રસંગે ભગવાનના જન્મોત્સવની ઉજવણી અંતર્ગત મહારાજા સિદ્ધાર્થ અને માતા ત્રિશલાના વૈભવશાળી રાજ દરબારની આબેહૂબ ઝાંખી કંડારવામાં આવશે, જેમાં 24 સામ્રાજ્યોના મહારાજા મહારાણીઓનું શાહી આગમન મુખ્ય આકર્ષણ રહેશે. મહોત્સવમાં ભગવાનનું દિવ્ય ધ્વનિ સાથે આગમન, પારણું ઝુલાવવાનો લાહવો અને ભવ્ય મહાઆરતી જેવા ધાર્મિક અનુષ્ઠાનો યોજાશે. 30 मार्च की संध्या को जीएमडीसी के ऑडिटोरियम में एक भव्य कार्यक्रम होने जा रहा है, जो जैन समाज में हर बार एक साथ दिन भर के नाम से होता है. लगभग कवि सम्मेलन, भक्ति संध्या. इस बार जो ये कार्यक्रम हो रहा है ये बहुत विशाल रूप में हो रहा है. इसके अंदर में देश के जाने माने बड़े कवि शैलेश जी लोढ़ा आ रहे हैं, उज्जैन से हास्य कवि आनंद राठी आ रहे हैं, चेतन चर्चित आ रहे हैं. फिर जैन कॉन्सर्ट करने के लिए बालोतरा राजस्थान से वैभव वाघमार की एक बहुत बड़ी टीम आएगी, जो अपने आप में एक अद्भुत कार्यक्रम होगा, जो शायद हमारे समाज में पहली बार होने जा रहा है. और ये महावीर जन्म कल्याण का ये जो कार्यक्रम होगा वो इसका इतना उत्साह है हमारे समाज में. सभी लोग 30 तारीख की शाम का इंतजार कर रहे हैं. 30 मार्च को भव्य कवि सम्मेलन शैलेश लोढ़ा, गोविंद जी और चैतन्य के सानिध्य में भव्य कवि सम्मेलन कर रहे हैं. और इसके बाद वैभव के साथ जैन कॉन्सर्ट भी हो रहा है और ये पालना जुड़ने का कार्यक्रम और आरती का कार्यक्रम और अहिंसा परमो धर्म की जानकारी जी और जीने दो, ये पूरे कई तरह के जो एक अभी यहाँ जो युद्ध हो रहा है, यहाँ सब पूरे विश्व में भारत में शांति हो, इसके लिए हम पूरी प्रार्थना करेंगे. तारीख 30મી માર્ચે ભગવાન મહાવીરનો જન્મ કલ્યાણક મહોત્સવ છે. દિગંબર જૈન ધર્મમાં એવું હોય છે કે ભગવાન મહાવીરનો જન્મ ચૈત્ર સુદ 13ના દિવસે થયો. આ ભગવાન મહાવીરનો 24મો જન્મદિવસ છે. લોકોમાં એવી ધારણા છે કે ભગવાન મહાવીર જૈનોના છે. ભગવાન મહાવીર જૈનોના નહીં, જૈનના છે. એમના મૂળ 3 સિદ્ધાંત હતા: અહિંસા પરમો ધર્મ, જીવોને જીવવા દો અને પરસ્પર જીવના. જો આ સિદ્ધાંત આપણે સમજી લઈએ તો વિશ્વમાં એટલી બધી લડાઈઓ થઈ રહી છે, યુદ્ધો થઈ રહ્યા છે, અને આ જે માનના હિસાબે જે બધું થઈ રહ્યું છે એની શાંતિ થઈ જાય ને વિશ્વમાં શાંતિ થઈ. એ ઉદ્દેશ્ય લઈને અમે જીએમડીસી ગ્રાઉન્ડમાં નહીં પણ જીએમડીસી હોલમાં એક પ્રોગ્રામ કરવા જઈ રહ્યા છીએ, જેમાં શૈલેષ લોઢા આવશે. અને કેવળ ને કેવળ એવો ઉદ્દેશ હશે કે આ વિશ્વમાં શાંતિ થાય. એના માટે અમે પ્રાર્થના બી કરીશું અને બને ત્યાં સુધી સરકારને અમારો સમાજ આ બાબતે કઈ રીતે મદદરૂપ થઈ શકે એનો પ્રયત્ન કરીશું.